નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રી કેવી રીતના કરવી જાણી લઈએ। ખાસ મિત્રો આપને જણાવી દઈએ કે ખેડૂત રજિસ્ટ્રીને લઈને હમણાં ઘણા બધા સમાચાર આવી રહ્યા છે, ત્યારે તમે ક્યાંક ને ક્યાંક તો મિત્રો એવું સાંભળ્યું જ હશે કે ખેડૂત રજિસ્ટ્રી કરવાની ફરજિયાત બની ગઈ છે, કારણ કે જો તમે આ ખેડૂત રજિસ્ટ્રી આગામી 5 દિવસમાં નથી કરાવતા તો મિત્રો તમારા 2000 રૂપિયાના હપ્તા બંધ થઈ જશે। એટલું જ નહીં પરંતુ સરકાર તરફથી આપવામાં આવતી દરેક પ્રકારની યોજનાનો લાભ તમને મળતો બંધ થઈ જશે। સૌથી પહેલા મિત્રો વિસ્તારથી જાણીએ કે આ રજિસ્ટ્રી કેવી રીતના કરવી, હું તમને શીખવાડું। તો ખાસ મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત રજિસ્ટ્રી ક્યાં અને કેવી રીતે કરાવી તેના વિશે જાણીએ તો ખાસ કરીને આ રજિસ્ટ્રી માટે તમારે ગ્રામ પંચાયત ઈ ધરા કેન્દ્ર પર VCE મારફતે નોંધણી કરાવવાની રહેશે। આ સિવાય મિત્રો ખેડૂતોને જો જાતે કરવી હોય તો પણ મિત્રો પોતે જ ઘરે બેઠા http.agristack.government.in નામની વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમે ઘરે બેઠા જાતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો, અથવા તમારે જાતે ના કરવું હોય તો ગ્રામ પંચાયતમાં ઈ ધરા કેન્દ્ર પર VCE મારફતે પણ મિત્રો તમે નોંધણી કરાવી શકો છો। ફાર્મર રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટમાં મિત્રો કયા ડોક્યુમેન્ટ તમારે જોઈશે આ રજિસ્ટ્રી કરાવવા માટે તે પણ તમને જણાવી દઉં। તો સૌથી પહેલા તો તમારું આધાર કાર્ડ જોઈશે, ત્યારબાદ મિત્રો જમીનના 7, 12 અને 8 ની નકલ જોઈશે। આપણે મિત્રો જણાવી દઈએ કે માત્ર ને માત્ર આ 3 જ ડોક્યુમેન્ટ જોઈશે, આધાર કાર્ડ, 7, 12 અને 8 ની નકલ। આટલી વસ્તુઓ લઈને મિત્રો તમારે રજિસ્ટ્રી કરાવી નાખવાની છે। 25 નવેમ્બર છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે। જો તમે 25 નવેમ્બર પહેલા આ કામ કરાવશો નહીં તો તમારી તમામ પ્રકારની સરકારી યોજનાઓનો લાભ બંધ થઈ જશે। 2000 હપ્તા આવતા પણ બંધ થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખેડૂતોનું દેવું માફ કેમ નથી કરવામાં આવી રહ્યું તેના વિશે રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી છે। મિત્રો ખાસ કરીને પાટણની અંદર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધન કરી હતી, ત્યાં તેમણે ખેડૂતોના દેવા માફી અંગે મિત્રો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે 22 લોકોની પ્રધાનમંત્રી મોદી સાથે દોસ્તી છે, અને તેમણે મિત્રો ખાસ કરીને જણાવ્યું કે અદાણી અંબાણી જેવા બિઝનેસમેન જેવો છે તેવા 22 જેટલા લોકોની પ્રધાનમંત્રી મોદી સાથે દોસ્તી છે, અને આ 22 થી 25 લોકો આખા ભારતના રૂપિયાને કંટ્રોલ કરે છે। અને પ્રધાનમંત્રી મોદી જે છે તે ખાસ કરીને તેણે એમ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી આવા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ અને લોન માફ કરી રહ્યા છે, પરંતુ જ્યારે ખેડૂતોના દેવા માફ કરવાનો ઉલ્લેખ આવે છે ત્યારે સરકાર પાસે બજેટ હોતું નથી। અને મિત્રો આ 22 જેટલા પણ ઉદ્યોગપતિઓ છે દેશમાં તેમની સંપત્તિ 70 કરોડ ભારતીયો જેટલી આ માત્ર ને માત્ર 22 લોકોની છે તેવી મોટી જાહેરાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો શું ગુજરાતમાં મફત વીજળી મળશે કે નહીં જાણી લઈએ। તો મિત્રો ભારતની અંદર ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં મફતમાં વીજળી આપવામાં આવે છે, તેમાં ખાસ દિલ્હીની અંદર પણ 210 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી મળે છે। રાજસ્થાનમાં પણ મિત્રો 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળે છે। હિમાચલ પ્રદેશમાં 125 યુનિટ, તો પંજાબમાં તો 300 યુનિટ જેટલી મફત વીજળી દર મહિને ત્યાંના લોકોને આપવામાં આવે છે, એટલે કે ત્યાંના લોકોને લાઇટ બિલ ભરવું નથી પડી રહ્યું। ત્યારે મિત્રો એક પ્રશ્ન એ પણ સમજાવવામાં નથી આવી રહ્યો, કારણ કે જો આ બધા રાજ્યોની અંદર આવી રીતના મફત વીજળીઓ આપવામાં આવતી હોય તો ગુજરાતમાં શા માટે વીજળી આપવામાં ના આવે, કારણ કે અન્ય રાજ્યોમાં દેવા માફ પણ થઈ રહ્યા છે, મફત વીજળી પણ મળી રહી છે, સાથે જ મહિલાઓને દર મહિને 1200 થી 1500 રૂપિયા પણ આપવામાં આવી રહ્યા છે। ત્યારે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે ગુજરાતની અંદર 30 વર્ષથી એકની એક ભાજપની સરકાર છે, તો ભાજપની સરકાર જો બહારના રાજ્યોની અંદર આ દરેક વસ્તુ આપતી હોય તો ગુજરાતમાં શા માટે મફત વીજળી, મહિલાઓને મહિને પૈસા અને ખાસ લોન માફી કરવામાં કેમ નથી આવતી તે પણ મુખ્ય પ્રશ્ન રહ્યો, કારણ કે ગુજરાતમાં 5-10 વર્ષ નહીં પરંતુ છેલ્લા 30 વર્ષથી એક જ સરકાર છે, છતાં પણ ગુજરાતની આ દરેક માંગણીઓ અધૂરી જોવા મળી છે। ત્યારબાદના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને જે યોજનાઓના પૈસા જાહેર કરવામાં આવે છે તે સામાન્ય અને ગરીબ લોકો સુધી પહોંચતા નથી। ખાસ મિત્રો ગઈકાલે વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે, જે પ્રમાણે હવે રાજ્યની અંદર 213 એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 સુધીની જ હતી, એટલે કે આ યોજનાની ડેડલાઇન જતી રહી તેને પણ લગભગ 9 મહિના પૂર્ણ થવા આવ્યા છે, છતાં પણ આ યોજનાના પૈસા હજી બાકી છે અને યોજના પણ હજી અધૂરી છે। આવી મિત્રો એક નહીં પરંતુ 213 યોજનાનું બજેટ ટોટલ 12,000 કરોડ રૂપિયાનું છે।
આ સિવાય રિપોર્ટમાં પણ એ સામે આવ્યું છે કે મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારની યોજનાઓ માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8,000 કરોડ રૂપિયા તો વપરાયા વગરના પડ્યા છે, એટલે કે સરકાર તરફથી 12,000 કરોડ રૂપિયા યોજના માટે ફાળવવામાં આવ્યા, તેમાંથી 8,000 કરોડ રૂપિયા તો લોકો સુધી પહોંચ્યા જ નથી, એજન્સીઓના ખાતામાં જ પડ્યા છે। આનાથી મિત્રો એ સાબિત થઈને આવે છે કે સરકાર તો સહાયના પૈસા જાહેર કરે છે, પૈસાઓ ફાળવે છે, પરંતુ લોકો સુધી પહોંચતા નથી, વચ્ચે એજન્સીઓમાં પૈસા જે છે તે મિત્રો સલવાયેલા રહે છે, જેનાથી જ ગુજરાતમાં અત્યારે યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો લૂંટેરાઓથી સાવધાન, મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે। મિત્રો અત્યારે વાયુ વેગે સમાચાર વહેતા થયા છે કે ઠગો સાધુઓના વેશમાં જે છે તે અત્યારે ઘરે ઘરે આવી રહ્યા છે અને ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં વશીકરણ કરીને લૂંટ ચલાવે છે। જોકે મિત્રો આ મામલે પોલીસે લોકોમાં જાગૃતતાનો મેસેજ શેર કર્યો છે, જેમાં ગુજરાત પોલીસ દ્વારા લખવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં સાધુ સંતોનો વેશ ધારણ કરીને ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં વશીકરણ કરીને લૂંટ કરવામાં આવી રહી છે। આ માત્ર ને માત્ર અફવા છે, તો આવી અફવાઓથી તમારે સાવધાન રહેવાનું છે અને અન્યને પણ મિત્રો તમારે જાગૃત કરવાના છે। તો જો મિત્રો આવો તમારી પાસે મેસેજ આવે છે તો તેને વધુમાં વધુ શેર કરજો, જેથી દરેકે દરેક લોકો સુધી જે છે તે મિત્રો આ માહિતી પહોંચી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો ખેતી કરવા લાયક જમીન જે છે તે હવે બગડી છે, એક રિપોર્ટ સામે આવ્યો છે। મિત્રો આપણા ભારતના કૃષિ મંત્રી કે જે નવા બનીને સામે આવ્યા છે શિવરાજસિંહ ચૌહાણ, તેમણે મિત્રો જણાવ્યું કે ખાતરનો વધારે પડતો ઉપયોગ કરવાથી સાથે જ ખાતરનો અસંતુલન ઉપયોગ, તેની સાથે સાથે કુદરતી સંસાધનોનું શોષણ અને વધારે પડતી દવાઓ વાપરવાના કારણે જમીન વ્યવસ્થાપનની ખોટી પદ્ધતિઓ અપનાવવાને કારણે ભારતની ખેતી કરવા લાયક 30% જેટલી જમીનની ગુણવત્તાઓ બગડી છે। એટલે કે ભારતની અંદર જે જમીનો છે ખેતી લાયક, તેમાંથી 30% જમીન જે છે તે વધારે પડતા ખાતર અને દવાઓના ઉપયોગને કારણે બગડી છે, કે જે મિત્રો હવે ખેતી કરવા લાયક રહી નથી। તો જો મિત્રો આવો ને આવો વધારે પડતા બિયારણો મિત્રો કેમિકલ વાળા ખાતરો અને દવાઓનો ઉપયોગ શરૂ રહેશે તો ખાસ આ પ્રકારની જમીનો જે છે તે ખેતી કરવા લાયક રહેશે નહીં, અને આગળ મિત્રો આ 30% માંથી 50 થી 60% પણ બની શકે છે। તો ખેડૂત મિત્રોએ આ અંગે જાગૃત રહેવું જોઈએ અને ખાસ કરીને આવા દરેક પ્રકારના દવાઓ અને ખાતરોનો ઉપયોગ ટાળવો જોઈએ। સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો મફતની સહાયો હવે સરકાર બંધ કરી શકે છે તાત્કાલિક। મિત્રો અત્યારે સરકાર દ્વારા જે મફતમાં સહાયો આપવામાં આવે છે તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। ખાસ સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રેશન યોજના, મફત વીજળી, મફત બસ સેવા અને રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ જે છે તે મિત્રો બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખાસ દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષણ કરવા માટે જે મફત સહાય અને યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે, જેને એક પ્રકારે રેવડી કહેવામાં આવે છે। સુપ્રીમ કોર્ટમાં મિત્રો દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી આ ફ્રી યોજના, ફ્રી સહાયોને ખાસ કરીને લાંચ ગણાવવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે છે, કારણ કે આ એક પ્રકારની લાલચ છે જે મિત્રો આપવામાં આવતી હોય છે દેશના નાગરિકોને, કારણ કે જે મફત પ્રકારની સહાયો આપવામાં આવે છે જે લાંચ પ્રકારની ગણી શકાય, તે માટે મિત્રો આ મફતની રેવડીઓ જે છે તે ટૂંક સમયમાં બંધ થઈ શકે, જેના માટે ખાસ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી રહી છે। મિત્રો તમારું શું કહેવું છે? શું મફતમાં જે પણ યોજનાઓ અને સહાયો આપવામાં આવે છે તે શરૂ રાખવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મહિલાઓને મળશે 50,000 રૂપિયાની મોટી ભેટ। મિત્રો 17 સપ્ટેમ્બર 2024ના રોજ વડાપ્રધાન મોદીએ ઓડિશાની મુલાકાત લીધી હતી, ત્યાં તેઓએ રાજ્ય સરકારની સુભદ્રા યોજનાની શરૂઆત કરી હતી। આ સુભદ્રા યોજના અંતર્ગત મિત્રો હવે મહિલાઓને 5 વર્ષમાં 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને દર વર્ષે 10,000 રૂપિયા મળશે, એટલે કે આવનારા 5 વર્ષ સુધી જ્યારે લોકસભાની ચૂંટણી આવશે, એટલે કે અત્યારે મોદીજીની જે સરકાર બની છે તે આવનારી 5 વર્ષ માટે રહેવાની છે, ત્યારે 5 વર્ષની અંદર 10,000 રૂપિયા દર વર્ષે મહિલાઓને જે છે તે સુભદ્રા યોજનાની અંદર આપવામાં આવશે। અને મિત્રો આ પૈસા આપવાની જાહેરાત સાથે જ ગયા મહિને રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં 21 થી લઈને 60 વર્ષ સુધીની 1 કરોડ મહિલાઓને યોજનાનો લાભ મળશે અને ખાસ મિત્રો આ યોજના માટે જે છે તે બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે પૈસા। 5,000 રૂપિયાનો હપ્તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મળશે અને બીજો 5,000 રૂપિયાનો હપ્તો વર્ષમાં રક્ષાબંધનના દિવસે મહિલાઓના ખાતામાં આપવામાં આવશે। આમ મિત્રો દર વર્ષે 10,000 રૂપિયા જે છે તે ઓડિશાની મહિલાઓને આપવામાં આવશે તેવી પ્રધાનમંત્રી મોદીએ જાહેરાત કરી છે। તો મિત્રો ઓડિશામાં પણ
ભાજપ સરકાર છે, ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે, તો શું ગુજરાતની મહિલાઓને પણ દર વર્ષે 10,000 રૂપિયા આપવા જોઈએ કે નહીં? તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય નાગરિકોને મિત્રો રાહત આપવા માટે કેન્દ્રની મોદી સરકાર ટૂંક સમયમાં ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે. આપણે મિત્રો જણાવી દઈએ કે સરકાર જે છે તે હવે દેશના દરેકે દરેક ગરીબ લોકો પોતાનું ભોજન મેળવી શકે તે માટે આ યોજના શરૂ કરી રહી છે, જેમાં હવે ચોખા, દાળ અને લોટ જે છે તે મિત્રો સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેની સીધો ફાયદો મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકોને થશે. માહિતી અનુસાર મિત્રો ભારત બ્રાન્ડનો બીજો તબક્કો 23 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂક્યો છે. તો જો તમારે હવે ચોખા, દાળ, લોટ સાથે જ કેટલાક પ્રકારના કઠોળ જે છે તે ખરીદવા હોય તો તમે ભારત બ્રાન્ડ યોજનાનો લાભ લઈ શકો, જેમાં સસ્તા ભાવે આ દરેક વસ્તુ આપવામાં આવી રહી છે. આ વર્ષે મિત્રો તેમાં 2 નવા કઠોળ પણ ઉમેરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મહિલાઓને દર મહિને મળશે 1,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે મિત્રો વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજનાની શરૂઆત કરી છે, જેમાં મહિલાઓને કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા હશે તો સરકાર હવે 1,250 રૂપિયા દર મહિને વિધવા મહિલાઓના ખાતામાં નાખશે. પહેલા મિત્રો આ યોજનાનું નામ વિધવા સહાય યોજના હતું, તેને બદલીને હવે ગંગા સ્વરૂપ ગુજરાત યોજના આપવામાં આવ્યું છે. અને આ યોજનાની અંદર સરકાર જે પણ મહિલાઓ વિધવા છે ગુજરાતની અંદર તેમના ખાતામાં દર મહિને 1,250 રૂપિયા નાખે છે, જેથી તેમના ગુજરાન ચલાવવામાં સરળતા રહે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાતો કરવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધારે વર્ષથી ભાજપની સરકાર છે, ત્યારે ભાજપ સરકારમાં સરકારી કચેરીઓએ ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો હોય તેવું મિત્રો જોવા મળ્યું છે, કારણ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખૂબ જ વધી રહ્યો છે અને છેલ્લા 30 વર્ષથી એકની એક ભાજપની જ સરકાર ગુજરાતમાં છે, ત્યારે મોટા મોટા અધિકારીઓ પદ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદ થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં અત્યારે આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે અને જેમાં એક પછી એક જે પણ ભ્રષ્ટાચાર ધારકો જે છે અને ભ્રષ્ટાચાર કરતા અધિકારો છે તેવા દરેકે દરેક અધિકારીઓ જે છે તેમને ખાસ કરીને રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતમાં હવે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સરકાર એક્શન મોડમાં આવી રહી છે, જેની સીધી અસર જે છે તે આવનારા સમયમાં તમને જોવા મળશે. સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું મોટું આંદોલન સામે આવ્યું છે કે ખાસ જાણી લેજો. નવા સમાચાર પ્રાપ્ત થયા છે મિત્રો. છેલ્લા 9 મહિનાથી શંભુ બોર્ડરે આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાતો કરી દીધી છે, કારણ કે સરકાર ખેડૂતોનું સાંભળવા તૈયાર નથી. ત્યારે ખેડૂતોએ ચંદીગઢમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે તેઓ 6 ડિસેમ્બરના રોજ દિલ્હી કૂચ કરશે. ખેડૂત નેતાઓ સરવનસિંહ પંઢેર અને જગજીતસિંહ ડલ્લેવાલા ચેતવણી આપતા કહ્યું કે તે 26 નવેમ્બરે ભૂખ હડતાળ ઉપર પણ ઉતરશે. જે દિવસે ખનોરી બોર્ડર ઉપર ભૂખ હડતાળ પર બેસશે તે દિવસથી સરકારને 10 દિવસનો સમય આપવામાં આવશે. જો કોઈ સરકાર ખેડૂતો માટે રસ્તો નહીં નીકાળે તો 6 ડિસેમ્બરે ખેડૂતો ભૂખ હડતાળ પૂર્ણ કરીને દિલ્હી કૂચ કરશે તેવી મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એટલે કે મિત્રો ખેડૂતોની જે માંગણી છે તે સરકાર જો સ્વીકારશે નહીં 10 દિવસની અંદર તો સરકાર તરફ મિત્રો જે છે તે પ્રેશર બનાવવા માટે ખેડૂતો જે છે તે દિલ્હી કૂચ કરવાના પણ પ્રમાણો સામે આવી રહ્યા છે. તેથી હવે મિત્રો સરકાર ઉપર જે છે તે દબાણ આવવા જઈ રહ્યું છે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી તો ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. મિત્રો વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રીએ આદેશો આપ્યા છે. ગુજરાતમાં મિત્રો સ્માર્ટ મીટરનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ઘણા બધા લોકોનું એવું માનવું છે કે સ્માર્ટ મીટરમાં વધારે વીજળીના બિલ આવતા હોય છે, એટલા માટે ઘણા બધા ગુજરાતીઓએ આનો વિરોધ પણ કર્યો હતો. પરંતુ હવે જે છે તે ખાસ કરીને નવા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સહિતના તમામ રાજ્યોને હવે માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરોને બદલીને તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. અને આ માટે મિત્રો ગ્રાહકોએ કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં કરવો પડે, કારણ કે આ માટે 9,000 રૂપિયાનો ખર્ચ થશે. તે ખાસ કરીને સરકાર સબસિડી રૂપિયા આપશે અને મીટર દીઠ 9,000ની સબસિડી જે છે તે કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું આપશે. આ મિત્રો તમારે જે છે તે મફતમાં જે છે તે સ્માર્ટ મીટર લાગી જશે. પરંતુ ઘણા બધા લોકો આનાથી નારાજ છે અને સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ ઘણા બધા લોકો કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઘણા બધા લોકોને એવું માનવું છે કે સ્માર્ટ મીટરમાં વધારે વીજળીના બિલ આવશે.
ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ટ્રાફિક નિયમમાં મોટા ફેરફારો થઈ ગયા છે, જાણી લેજો મિત્રો. રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા અત્યારે વધતી જઈ રહી છે, ત્યારે આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે. ખાસ મિત્રો એક હેલ્પલાઇન નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરો છો ત્યારે મિત્રો પોલીસ દ્વારા જે તે વિસ્તારની ફરિયાદ તમે કરી શકશો અને તે સંબંધિત જિલ્લાના પોલીસ અધિકારીને તાત્કાલિક આ સમસ્યાના નિવારણ માટે એક્શન લેવાની સૂચના પણ આપવામાં આવશે તેવી મિત્રો મોટી જાહેરાત જે છે તે સરકાર તરફથી કરી નાખવામાં આવી છે. એટલે કે ખાસ કરીને મિત્રો મોટી જાહેરાત કરતા એવું જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રાફિક નિયમમાં મોટો ફેરફાર થયો છે અને ખાસ હવે મિત્રો જે છે તે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. તે હેલ્પલાઇન નંબર છે 1800231122. આ નંબર ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને તમે કોલ કરો છો તો તમારા વિસ્તારની મિત્રો જે પણ ટ્રાફિકની ફરિયાદ હશે તે સાંભળવામાં આવશે પોલીસ તરફથી અને તેનું નિવારણ માટે એક્શન પણ લેવામાં આવશે. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો વીજળીના બિલ બાકી હોવાની સામે આવી છે વાત. હવે આમાં કોની બેદરકારી તે જાણી લઈએ તો મિત્રો ગુજરાત રાજ્ય જે છે તે સમૃદ્ધ ગણવામાં આવે છે, એટલે કે ગુજરાતને ઘણું બધું અમીર રાજ્ય ગણવામાં આવે છે. ત્યારે શું આ સમૃદ્ધ રાજ્યની નગરપાલિકાઓ પણ સમૃદ્ધ છે કે નહીં તે જાણી લઈએ, કારણ કે ગુજરાતમાં મોટી બેદરકારી સામે આવી છે. અવારનવાર તંત્ર સામે સરકારની અણવ્યવસ્થાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે અત્યારે ગુજરાતની 57 જેટલી નગરપાલિકાઓની તિજોરી જે છે તે સાફ થઈ ગઈ છે, કારણ કે સમાચાર મળી રહ્યા છે ગુજરાતની 17 જેટલી નગરપાલિકા પર 311 કરોડનું વીજ બિલ બાકી હોવાના સમાચાર સામે આવ્યા છે, જે ભરવાના નગરપાલિકા પાસે પૈસા નથી. કેટલાય શહેરોમાં મિત્રો જે છે તે સ્ટ્રીટ લાઇટ બંધ પણ થઈ શકે છે, કારણ કે આપણે જણાવી દઈએ કે લોકો તો લાઇટ બિલ ભરી દેશે પરંતુ સરકાર તરફથી જે લાઇટ બિલ ચૂકવવામાં આવે છે નગરપાલિકા તરફથી તે ઉપરથી ચૂકવવામાં નથી આવતું. સામાન્ય લોકો તો ભરી દેશે અને ખાસ 311 કરોડ રૂપિયાનું લાઇટ બિલ ચૂકવવાનું બાકીના સમાચાર આવ્યા છે. અને જો ટૂંક સમયમાં નગરપાલિકાઓ આ બિલ નહીં ચૂકવે તો તમારા ગામડાઓની સ્ટ્રીટ લાઇટ એટલે કે આ 57 જેટલી નગરપાલિકાઓની જે રસ્તાઓમાં લાઇટો હોય છે તે બંધ થતી પણ આવનારા દિવસોમાં જોવા મળી શકે. તો આમાં ખાસ કરીને કોની બેદરકારી ખાસ કરીને જાણવાનું રહ્યું, કારણ કે લોકો તો પૈસા ચૂકવી રહ્યા છે, લાઇટ બિલ ભરી રહ્યા છે, પરંતુ નગરપાલિકા તરફથી ભરવામાં આવી રહ્યા નથી. ત્યારબાદના સમાચાર મિત્રો જાણી લઈએ તો કૃષિ મંત્રી ખેડૂતો સાથે વાતચીત કરશે. ખાસ મિત્રો લેબ ટુ લેન્ડ એટલે કે વૈજ્ઞાનિક ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડે તે માટે મોડર્ન એગ્રીકલ્ચર ચોપાલ ઓક્ટોબરથી શરૂ કરવા જઈ રહી છે. ત્યારે જેમાં મિત્રો ખાસ કરીને હવે દર મહિને વૈજ્ઞાનિકો જે છે તે ખેડૂતો સાથે વાત કરશે. એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક વધારવા માટે ખાસ હવે જે નવી જમાનો આવ્યો છે, ટેકનોલોજીનો યુગ આવ્યો છે, ત્યારે ખેડૂતો જે છે તે મિત્રો પાછળના જમાનાના હોવાથી ખેડૂતોને અત્યારની આધુનિક ખેતી અને ટેકનોલોજી વિશે ખબર નથી હોતી. ત્યારે કૃષિ મંત્રી જે નવા બન્યા છે શિવરાજસિંહ ચૌહાણ તેમણે જાહેરાત કરી છે કે હવે એગ્રીકલ્ચર ચોપાલ નામના એપિસોડ ચલાવવામાં આવશે. તેમાં ખેડૂતોને એવું શીખવાડવામાં આવશે કે આધુનિક પદ્ધતિથી ટેકનોલોજીથી ખેતી કઈ રીતના કરવી. આ ખેતી કરતા વૈજ્ઞાનિકો ખેડૂતોને શીખવાડશે. અને જો મિત્રો તમારે પણ આ જોવું હોય તો દૂરદર્શન ચેનલ ઉપર જે છે તે મિત્રો ટેલિકાસ્ટ કરવામાં આવશે. સાથે જ મિત્રો તમે જે છે તેનું પ્રસારણ દૂરદર્શન અથવા તો ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા પણ સાંભળી શકો છો. રેડિયોમાં પણ તેનું પ્રસારણ કરવામાં આવશે, જેમાં ખેડૂતોને મિત્રો કઈ રીતના પાક લેવો, કેવા બિયારણ વાપરવા, આધુનિક પદ્ધતિથી કઈ રીતના વધારે આવક મેળવવી તે પણ શીખવાડવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે જાણી લઈએ તો મિત્રો પ્રધાનમંત્રી મોદીએ પોતાની સંપત્તિ જાહેર કરી છે. પ્રધાનમંત્રી પાસે હવે કોઈ પણ પ્રકારની જીવન વીમા પોલિસી નથી, કોઈ પણ મિલકત પણ મિત્રો નરેન્દ્ર મોદીના નામે નથી. ખાસ કરીને 31 માર્ચ 2023ની સ્થિતિમાં પીએમ મોદી પાસે ટોટલ 2.55 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ ઘોષણા મિત્રો પીએમઓ વેબસાઇટ ઉપર કરવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે. અને પ્રધાનમંત્રીએ મિત્રો કોઈ પણ પ્રકારના શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં પણ પૈસા નથી રોક્યા. તેમની પાસે કોઈ પણ મોટી ગાડી પણ નથી, કાર પણ નથી. જો કે મિત્રો તેમની પાસે 2 લાખ રૂપિયાની બેંક કિંમતી 4 વીટી છે અને બેંકની અંદર તેમના માત્ર ને માત્ર 574 રૂપિયા અને રોકડા 30,000 રૂપિયા પડ્યા છે. આ મિત્રો ટોટલ જોવા જઈએ તો નરેન્દ્ર મોદી પાસે માત્ર મોટામાં મોટી વસ્તુ હોય તો માત્ર ને માત્ર 2.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે સિવાય તેમની પાસે કોઈ ગાડી અથવા બેંક બેલેન્સમાં પણ મોટી રકમ નથી.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 2 લાખ રૂપિયા સુધીનું હવે સહાય જે છે તે તમને મળી શકશે. આપણે મિત્રો જણાવી દઈએ તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વિશે તમને ખબર જ હશે, કારણ કે ઘણા બધા દિવસોથી તેની જાહેરાત થઈ રહી છે, પરંતુ છતાં ઘણા લોકો લાભ નથી લઈ રહ્યા. આપણે મિત્રો જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ખૂબ જ ઉપયોગી છે. તેમાં માત્ર ને માત્ર 20 થી 25 રૂપિયાનું પ્રીમિયમ ભરીને તમે 2 લાખ રૂપિયા સુધીનો વીમો મેળવી શકો છો. આ યોજના મિત્રો સરકાર તરફથી ચલાવવામાં આવે છે અને તેમાં મિત્રો જે છે તે તમને એક્સિડન્ટ વીમો આપવામાં આવે છે, જેમાં 20 રૂપિયાનું જ માત્ર તમારે પ્રીમિયમ ભરવાનું છે. અને આ પ્રીમિયમ ભર્યા બાદ વીમા પોલિસી લીધા બાદ જો તમારો અકસ્માત થાય છે અને મૃત્યુ થાય છે તો તમારા પરિવારજનોને 2 લાખ ચૂકવવામાં આવશે. અને જો કોઈ મિત્રો અપંગતાનો કિસ્સો બને છે તો તેવા કિસ્સામાં પણ 1 લાખ રૂપિયા સુધીની ભેટ જે છે તે મિત્રો આપવામાં આવે છે. તેમાં મિત્રો 18 થી લઈને 70 વર્ષ સુધીના દરેક લોકો લાભ લઈ શકે છે. તો માત્ર 20 રૂપિયાના નજીવા ખર્ચે તમને 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળતો હોય તો આ એક ખૂબ જ સારી ડીલ ગણી શકાય, તમારે લઈ લેવો જોઈએ. અને આના માટે મિત્રો તમે સરકારી બેંકમાં જઈને પણ લાભ લઈ શકો અને અરજી કરી શકો છો.